પેશન્ટનો પ્રશ્ન હોય છે પહેલી ડિલિવરીમાં સિઝેરિયન થયું છે તો હવે આ બીજી પ્રેગ્નન્સી જે ચાલુ છે તો એમાં મોસ્ટલી સિઝેરિયન જ આવશે. તો આનો જવાબ એ છે કે દરેક પેશન્ટની ચાલુ પ્રેગ્નન્સીમાં મધરની કન્ડિશન કેવી છે, બેબીની કન્ડિશન કેવી છે, એના ઉપર આ પ્રેગ્નન્સી કે ડિલિવરીનો ડિસિઝન લેવામાં આવે છે. તો મારું પોતાનું એક્સપિરિયન્સ એવું કહે છે કે દરેક પ્રિવિયસ સિઝેરિયન કેસમાં ફરજિયાત સિઝેરિયન કરવું જરૂરી નથી. મારા એક્સપિરિયન્સ પ્રમાણે આગળ સિઝેરિયન છે પણ અત્યારે જો નોર્મલ કુદરતી ડિલિવરીનું પેઇન થયું છે, બાળક સીધું છે, અંદર કોઈ પણ જાતનું રિસ્ક ફેક્ટર નથી, મતલબમાં પાણી બરાબર છે, બાળકના ધબકારા પોષણ બરાબર છે, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે ડિલિવરી માટે નીચે ગર્ભાશયનું મુખ એટલે કે સર્વિક્સ ખુલવું પડે, એનું ડાયલેટેશન બરાબર ટાઈમ એકોર્ડિંગ બરાબર થવું જોઈએ, અને બાળકના ધબકારા આ પ્રોસેસ દરમિયાન નોર્મલ રહેવા જોઈએ તો આપણે ડિલિવરી કરાવી શકાય, રાઈટ. અને આ ડિલિવરીની પ્રોસેસ દરમિયાન ક્યારેય પણ આગળના સિઝેરિયનના ટાંકા ઉપર પેઇન થવાની પ્રોબ્લેમ આવે અથવા તો દર્દીને બહુ જ ટાંકા ખેંચાય તો એવા કન્ડિશનમાં ઇમરજન્સીમાં બી સિઝેરિયન લેવું પડે. શોર્ટમાં અમુક કેસમાં જેમાં પોઝિટિવ ફેક્ટર છે કે નોર્મલ ડિલિવરી માટેના ટ્રાયલ માટેના બધા ફેક્ટર આપણા ફેવરમાં છે તો એમાં ડિલિવરી કરાવી શકાય. અને અમુક કેસ એવા છે કે જેમાં આડું બાળક છે, ઊંધું બાળક છે, મેલીનો ભાગ નીચે છે, પાણી ઓછું છે, પોષણ ઓછું છે, જેમાં ઓલરેડી બીજું કોઈ પણ રિસ્ક ફેક્ટર છે અને પ્લસ આગળનું સિઝેરિયન છે તો એવા કેસમાં બીજું સિઝેરિયન કરવું વધારે હિતાવહ છે.